શું આપણે કુદરતના કોઈ મોટા પ્રકોપ તરફ આગળ વધી રહ્યા છીએ? આજથી હવામાનમાં કંઈક એવું બદલાવા જઈ રહ્યું છે જે તમને ધ્રુજાવી દેશે. એક તરફ સૂર્યદેવ આકાશમાંથી અગનગોળા વરસાવી રહ્યા છે, તો બીજી તરફ દરિયાના પેટાળમાં કોઈ મોટો ખતરો આકાર લઈ રહ્યો છે. હવામાન વિભાગની લેટેસ્ટ સેટેલાઇટ તસવીરોથી વૈજ્ઞાનિકો પણ ચિંતામાં મુકાઈ ગયા છે. આ સામાન્ય ઉનાળો નથી, આ છે પ્રકૃતિનું રૌદ્ર સ્વરૂપ. આવનારા દિવસોમાં ગુજરાતમાં શું થવાનું છે એનો કંઈ જ ખ્યાલ નથી. ચોમાસું આપણને બચાવશે કે ભયાનક વાવાઝોડું તબાહી મચાવશે? ચાલો જાણીએ કે આ હીટ વેવ ક્યારે પૂરી થશે અને ક્યારે વરસાદનું આગમન થશે. ભીષણ ગરમીમાં શેકાઈ રહ્યું છે. તાપમાન 40 ડિગ્રીને પાર ગયું છે. આકરા તાપનું ટોર્ચર યથાવત, હીટ વેવની વચ્ચે ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત, હીટ વેવ હાહાકાર મચાવશે. પડશે અંગ દઝાડતી ગરમી. સૌથી પહેલા વાત કરીએ કે 26 મે પછી જે અદૃશ્ય ખતરો આવવાનો છે એ કયો છે, જે તમારી ઊંઘ ઉડાવી દેશે. હવામાન ખાતાની સત્તાવાર ચેતવણી મુજબ ભલે તાપમાનનો આંકડો તમને 42 ડિગ્રી દેખાય, પણ અસલી ખતરો એ 42 ડિગ્રીનો નથી, હ્યુમિડિટીનો છે, ભેજનો છે. અત્યારે અસહ્ય ભેજ વધી રહ્યો છે, જેના કારણે આપણને ગરમી વધારે લાગી રહી છે. એના જ લીધે 43 ડિગ્રીવાળી ગરમી આપણને 49-50 ડિગ્રીવાળી ગરમી લાગી રહી છે. દોસ્તો, અરબી સમુદ્રમાંથી ફૂંકાતા ગરમ અને ભેજવાળા પવનો આખા ગુજરાતને, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાને એક બંધ પ્રેશર કુકર જેવું બનાવી દે છે. આ એવી ગરમી છે જેની અંદર પરસેવો સુકાશે નહીં, તમે પરસેવાથી લોથપોથ જ રહેશો. શરીરનું તાપમાન અચાનક જ વધી જશે. એના કારણે હવામાન વિભાગે આપણને સલાહ આપી છે કે ભાઈ ઘરની બહાર નીકળશો નહીં, વગર કામનું બહાર ગરમીમાં ફરશો નહીં. આ ગરમી નથી, આ એક સાઇલેન્ટ કિલર છે. દોસ્તો, ટૂંકમાં અત્યારે હીટ વેવ ચાલી રહી છે. આવી હીટ વેવ 2018થી 2022ની અંદર લગભગ 3800 લોકોનો જીવ લઈ ચૂકી છે. એના પછીના વર્ષોમાં પણ દર વર્ષે ભારતની અંદર ઘણા લોકો આવી હીટ વેવના લીધે મૃત્યુ પામે છે. આ વર્ષે પણ હીટ વેવથી મોતનો આંકડો વધી શકે છે. એટલે દોસ્તો, જે હવામાન વિભાગની ગાઈડલાઈન છે એ પ્રમાણે જરૂર વગર તડકાની અંદર, ખાસ કરીને 12 થી 4ના સમયની અંદર બહાર ન નીકળો. એ વખતે હીટ સ્ટ્રોક લાગવાનો ખતરો સૌથી વધારે છે. દોસ્તો, આ હીટ વેવથી ખતરો પૂરો નથી થઈ જતો. અસલી ખતરો 26 મે પછી શરૂ થવાનો છે, એ સમુદ્રની અંદર, દરિયાની અંદર. દોસ્તો, દક્ષિણ પશ્ચિમ ચોમાસું બંગાળની ખાડી અને આંદમાન નિકોબારમાં અત્યંત આક્રમક ગતિએ વધશે તો એ ખતરો થઈ શકે છે. અત્યારે તો ચોમાસું ધીમું છે, હજુ શરૂઆત પણ નથી થઈ, પણ જો આક્રમક ગતિએ વધશે તો શું થશે? વાતાવરણમાં થઈ રહેલા આ અચાનક બદલાવને કારણે સમુદ્રના પેટાળમાં ભારે હલચલ થાય છે, અને તેનાથી અતિશય ગરમી અને દરિયાનો ભેજ જ્યારે ભેગો થાય છે ત્યારે સર્જાય છે સાયક્લોનિક સર્ક્યુલેશન, જેને આપણે ચક્રવાત પણ કહીએ છીએ. એટલે ચક્રવાતનો ખતરો બમણો થઈ જાય છે. દોસ્તો, શું જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં ગુજરાતના દરિયાકાંઠે કોઈ વાવાઝોડું કે ચક્રવાત ટકરાશે? સંભાવનાઓ એવી બની શકે છે. એટલા જ માટે હવામાન વિભાગ દર સેકન્ડે હવામાન ઉપર નજર રાખીને બેઠું છે. હવે સવાલ એ છે કે આ આફતમાંથી આપણને ક્યારે મુક્તિ મળશે? આકાશમાંથી વરસતી આગ ક્યારે શાંત થશે? આ અગન વર્ષાથી આપણને છુટકારો ક્યારે મળશે? હવામાન વિભાગના સત્તાવાર રિપોર્ટ મુજબ ચોમાસું કેરળના રસ્તે ભારત પર હવે ત્રાટકવાની તૈયારીમાં છે. ટૂંક સમયમાં જ હવે કેરળની અંદર ચોમાસું આવી જશે. જો બધું બરાબર રહ્યું તો ગણતરી પ્રમાણે જૂન મહિનાના 3જા અઠવાડિયાની અંદર, એટલે કે લગભગ 15 જૂનથી 20 જૂનની વચ્ચે ગુજરાતની સરહદે આ ચોમાસું પ્રવેશી જશે. એટલે ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું આવી જશે. પણ યાદ રાખજો, ચોમાસાના સત્તાવાર આગમન પહેલાં જૂનના પ્રથમ અઠવાડિયાની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે, અને પ્રી મોન્સૂન એક્ટિવિટીની અંદર પણ ખાસો એવો વરસાદ પડી શકે છે.
આ એક્ટિવિટી સામાન્ય નહીં હોય. વાવાઝોડા જેવા તેજ પવનો ફૂંકાશે, ધૂળની ડમરીઓ હશે અને આકાશની અંદર ધડાધડ વીજળીઓ તાટકતી હશે. આ વખતે પ્રી મોન્સૂન પણ ડરાવનું હોય એવું લાગી રહ્યું છે. અને તમે અલ નીનો ઇફેક્ટનું નામ તો સાંભળ્યું હશે. એના કારણે ગરમી વધારે પડી રહી છે અને ચોમાસું આ વખતે પડશે, જોરદાર પડશે, પણ ટકાવારી એની ઓછી હશે. એટલે દોસ્તો, અલ નીનો ઇફેક્ટના લીધે ચોમાસું છે એ જેટલો વરસાદ પડે છે ટૂંકમાં, એના કરતાં આ વખતે ઓછો વરસાદ પડવાનો છે. એટલે આપણે એની પણ તૈયારી રાખવી પડે. મિત્રો, કુદરત આપણને સંકેત આપી રહી છે. આવનારો સમય થોડોક કઠિન હોઈ શકે છે. આગામી દિવસો મુશ્કેલ હોઈ શકે છે. તમે જાણો જ છો કે અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ દિવસે દિવસે વધી રહ્યા છે, મોંઘવારી વધવાની છે અને એના ઉપરાંત પણ હવે આ કુદરતનો પ્રકોપ જો આ વર્ષે આપણા ગુજરાત ઉપર કે ભારત ઉપર પડ્યો તો આપણી ખેર નથી. દોસ્તો, હીટ વેવના કારણે ગરમી વધી રહી છે, બરાબર? એટલે આવા સમયની અંદર આપણે થોડું સાવચેત રહેવું પડે. સોશિયલ મીડિયાની અંદર કોઈ અફવાઓ કે ડરાવના સમાચાર આવે તો ડરવાની કોઈ જરૂર નથી. પણ હા, આપણે સાવચેત રહીશું તો એની અંદર કોઈ બુરાઈ નથી. એટલે સાવચેત રહેવું જોઈએ. હવામાન વિભાગની સત્તાવાર જે ગાઈડલાઈન છે એનું આપણે પાલન કરીએ તો આપણને ફાયદો થઈ શકે છે. બિનજરૂરી આપણે બહાર નીકળવાનું નહીં. અને તમારી આસપાસ કોઈ અબોલ પશુ પક્ષીઓ હોય તો એનું ધ્યાન રાખો, એને પાણી પીવડાવો, બરાબર? એટલે હીટ વેવથી બચી શકાય, બરાબર? ખાસ તો ઉનાળામાં તડકામાં 12 થી 4ના સમયગાળામાં આપણે બહાર ના નીકળીએ તો એ સારું રહેશે. દોસ્તો, કુદરતના આ બદલાતા મિજાજ વિશે તમારી શું રાય છે મને કોમેન્ટમાં જણાવો. શું તમને પણ વાતાવરણની અંદર અજીબ શાંતિ અને ગરમી, ખતરનાક ગરમી અનુભવાઈ રહી છે? જો અનુભવાતી હોય તો કોમેન્ટમાં જણાવો. દોસ્તો, હીટ વેવ અને ચોમાસાના કોઈ પણ સમાચાર માટે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી. તો ચાલો દોસ્તો, આ વિડીયોમાં બસ આટલું જ. આ વિડીયો તમને કેવું લાગે ચોક્કસથી જણાવજો. જો દોસ્તો તમે આ ચેનલ પર નવા હોય તો આ વિડીયોને લાઇક કરી દો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દો. તો ચાલો મિત્રો, આ વિડીયો બસ આટલું જ. અને છેલ્લે મારે એટલું જ કહેવું છે, સાવધાન રહો અને સુરક્ષિત રહો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.